નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ JK કાચરિયામાં. મેં બાલક તેરા પ્રભુ જાનું યોગન ધ્યાન, गुरु कृपा मिलती रहे, दे दो ये वरदान. આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનું ખાસ લક્ષ્ય શું છે. ગીતા કોઈ વાદને લઈને નથી ચાલી, અર્થાત દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશુદ્ધાદ્વૈત, અચિત્ય ભેદાભેદ વગેરે કોઈ પણ વાદને, કોઈ પણ સંપ્રદાયના કોઈ એક સિદ્ધાંતને લઈને નથી ચાલી. ગીતાનું મુખ્ય લક્ષ્ય એ છે કે મનુષ્ય કોઈ પણ વાદ, મત કે સિદ્ધાંતને માનવાવાળો કેમ ના હોય, તેનું પ્રત્યેક પરિસ્થિતિમાં કલ્યાણ થઈ જાય. તે કોઈ પણ પરિસ્થિતિમાં પરમાત્માથી વંચિત ન રહે, કેમ કે જીવ માત્રનો મનુષ્ય યોનિમાં જન્મ કેવળ પોતાના કલ્યાણના માટે થયો છે. સંસારમાં એવી કોઈ પણ પરિસ્થિતિ નથી જેમાં મનુષ્યનું કલ્યાણ ન થઈ શકતું હોય, કારણ કે પરમાત્મા તત્વ પ્રત્યેક પરિસ્થિતિમાં સમાન રૂપે વિદ્યમાન છે. આથી સાધકની સામે કોઈ પણ અને ગમે તેવી પણ પરિસ્થિતિ આવે, તેનો કેવળ સદુપયોગ કરવાનો છે. સદુપયોગ કરવાનો અર્થ એ છે કે દુઃખદાયી પરિસ્થિતિ આવતા સુખની ઈચ્છાનો ત્યાગ કરવો, અને સુખદાયી પરિસ્થિતિ આવતા સુખભોગની તથા એવું થઈ રહે એવી ઈચ્છાનો ત્યાગ કરવો અને તેને બીજાઓની સેવામાં જોતરવી. આ રીતનો સદુપયોગ કરવાથી મનુષ્ય દુઃખદાયી અને સુખદાયી બંને પરિસ્થિતિઓથી પર થઈ જાય, અર્થાત તેનું કલ્યાણ થઈ જાય. સૃષ્ટિની પૂર્વે પરમાત્મામાં હું એક જ અનેક રૂપમાં થઈ જાઉં એવો સંકલ્પ થયો. આ સંકલ્પથી એક જ પરમાત્મા પ્રેમ વૃદ્ધિની લીલાના માટે, પ્રેમનું આદાન પ્રદાન કરવાના માટે પોતે જ શ્રી કૃષ્ણ અને શ્રીજી એટલે શ્રી રાધા આ બે રૂપોમાં પ્રગટ થયા. એ બંનેએ પરસ્પર લીલા કરવાના માટે એક રમત આદરી. એ રમતના માટે પ્રભુના સંકલ્પથી અનંત જીવોની કે જે અનાદિકાળથી હતા અને રમતના પદાર્થો, શરીર વગેરેની સૃષ્ટિ થઈ. રમત ત્યારે જ થાય જ્યારે બંને તરફના રમનારાઓ સ્વતંત્ર હોય. એટલા માટે ભગવાને જીવોને સ્વતંત્રતા પ્રદાન કરી. આ રમતમાં શ્રીજીનું તો કેવળ ભગવાનની તરફ જ આકર્ષણ રહ્યું. રમતમાં એમનાથી કોઈ ભૂલ ના થઈ. આથી શ્રીજી અને ભગવાનમાં પ્રેમ વૃદ્ધિની લીલા થઈ. પરંતુ બીજા જેટલા જીવો હતા એ બધાએ ભૂલથી
સંયોગજન્ય સુખના માટે રમતના પદાર્થો કે જે ઉત્પત્તિ વિનાશશીલ પ્રકૃતિજન્ય પદાર્થો હતા તેમની સાથે પોતાનો સંબંધ માની લીધો, જેથી તેઓ જન્મ મરણના ચક્કરમાં પડી ગયા. રમતના પદાર્થો તો કેવળ રમતના માટે જ હોય છે, કોઈના વ્યક્તિગત નથી હોતા. પરંતુ એ જીવો રમત રમવાની તો ભૂલી ગયા અને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને રમતના પદાર્થોને અર્થાત શરીર વગેરેને વ્યક્તિગત માનવા લાગી ગયા. આથી તેઓ એ પદાર્થોમાં ફસાઈ ગયા અને ભગવાનથી સર્વથા વિમુખ થઈ ગયા. હવે જો એ જીવો શરીર વગેરે ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોથી વિમુખ થઈને ભગવાનની સન્મુખ થઈ જાય તો તેઓ જન્મ મરણરૂપી મહાન દુઃખથી સદાના માટે છૂટી જાય. આથી જીવો સંસારથી વિમુખ થઈને ભગવાનની સન્મુખ થઈ જાય અને ભગવાનની સાથેના પોતાના નિત્ય યોગ એટલે નિત્ય સંબંધને પીછાણી લે. એટલા જ માટે ભગવદ્ ગીતાનો અવતાર થયો છે. તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે પછી આવતીકાલે આપણે ગીતાના યોગ વિશે સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનું ખાસ લક્ષ્ય શું છે એ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.